નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયમાં લેવાયેલી એકમ કસોટી જે 10 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવેલ હતી, એમાં સંસ્કૃત વિષયના પ્રકરણ 1 થી 3નો સમાવેશ કરવામાં આવેલો છે. એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. તો તમે મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને પણ સેન્ડ કરજો. ચાલો હવે આપણે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયમાં પ્રથમ સત્રમાં તારીખ 10/8/2024ના રોજ જે એકમ કસોટી લેવાયેલી હતી એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આમાં સંસ્કૃત વિષયના 1 થી 3 એકમનો સમાવેશ કરેલો છે. તો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ. નીચે આપેલ પ્રશ્નનું સુંદર અક્ષરે લેખન કરો કોઈ પણ એક વિભાગ. તો તમારે અહીં આ રીતે કોઈ પણ એક વિભાગનું સારા અક્ષરે લેખન કરવાનું છે. તો અહીં આપણે આ 5, 3, 4, 5 વિભાગ જે આપેલા છે એમાંથી તમને જે યોગ્ય લાગે એનું તમારે અનુલેખન કરવાનું છે. આપણને બીજો પ્રશ્ન આપેલો છે. ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ એક. મિત્રો, અહીં તમારે એક ગદ્યખંડ આપવામાં આવેલો છે. પ્રથમ ગદ્યખંડ આપણે જોઈએ. તત વનમ વને વૃક્ષાઃ સંતિ વૃક્ષેષુ ખગાઃ નિવસન્તિ ખગાઃ કૂજન્તિ હરિણાઃ ચરન્તિ હરિણ શાવકાઃ ધાવન્તિ જલમ પિબન્તિ સહ સરોવરઃ સરોવરે હંસાઃ વિહરન્તિ કુસુમાની વિકસન્તિ ષટ્પદાઃ ભ્રમન્તિ તે આચાર્યઃ તે સદાચારં બોધયન્તિ શિષ્યાઃ પઠન્તિ. મિત્રો, હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે. વૃક્ષાઃ કુત્ર સંતિ વૃક્ષાઃ વને સંતિ ખગાઃ કિમ કુર્વન્તિ ખગાઃ કૂજન્તિ કે જલમ પિબન્તિ હરિણ શાવકાઃ જલમ પિબન્તિ હંસાઃ કુત્ર વિહરન્તિ હંસાઃ સરોવરે વિહરન્તિ કે સદાચારમ બોધયંતિ આચાર્યાઃ સદાચારમ બોધયંતિ. ત્યારબાદ આપણે જોઈએ બીજો ગદ્યખંડ. ભારત દેશઃ ગ્રામ બહુલઃ દેશઃ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ છે એને તમારે નિરાંતે વાંચવો જોઈએ અને ત્યારબાદ એના પ્રશ્નોના ઉત્તરો તમારે આપવા જોઈએ. આપણે એના સીધા ઉત્તરો જ જોઈશું. ભારત દેશઃ કીદૃશઃ. ભારત દેશઃ ગ્રામ બહુલઃ દેશઃ. ગ્રામે જનાઃ પરસ્પરં કથમ નિવસન્તિ ગ્રામે જનાઃ પરસ્પરં સ્નેહભાવેન નિવસન્તિ ગ્રામજનાઃ કદા ઉત્તિષ્ઠન્તિ ગ્રામજનાઃ સૂર્યોદયાत् પૂર્વમ ઉત્તિષ્ઠન્તિ ગ્રામેષુ કિમ કિમ ભવતિ પ્રાયઃ ગ્રામેષુ ચિકિત્સાલયઃ વિદ્યાલયઃ ક્રીડાક્ષેત્રમ ઉદ્યાનમ સરોવરઃ નદી પર્વતઃ ઇત્યાદયઃ ભવન્તિ. સાયંકાલઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધથી શબ્દઃ પરિચ્છેદે કઃ. તો એનો શબ્દ આવે છે સૂર્યોદય. ત્યારબાદ આપણને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એ આપણે જોઈએ. ત્રીજા ગદ્યખંડમાં રામઃ અયોધ્યાયાઃ રાજકુમારઃ આસીત રામસ્ય ગુરુઃ વિશ્વામિત્રઃ આસીત એકદા વિશ્વામિત્રઃ અયોધ્યામ આગતવાન વિશ્વામિત્રઃ રામં યજ્ઞરક્ષણાર્થમ અકથયત તદા રામઃ વિશ્વામિત્રેણ સહ વનમ અગચ્છત યજ્ઞસ્ય નાશાય તાટકા આગચ્છત તાટકા રામેણ સહ યુદ્ધમ અકરોત રામઃ તાટકાયાઃ વધમ અકરોત રાક્ષસાણામ અપી વધમ અકરોત. હવે આપણે પ્રશ્ન જોઈએ. અયોધ્યાયાઃ રાજકુમારઃ કઃ આસીત. તો રામઃ અયોધ્યાયાઃ રાજકુમારઃ આસીત. રામસ્ય ગુરુઃ કઃ આસીત. રામસ્ય ગુરુઃ વિશ્વામિત્રઃ આસીત. રામઃ વિશ્વામિત્રેણ સહ કિમર્થં વનમ અગચ્છત. વિશ્વામિત્રઃ રામં યજ્ઞરક્ષણાર્થમ અકથયત તદા રામઃ વિશ્વામિત્રેણ સહ વનમ અગચ્છત. કા યજ્ઞસ્ય નાશાય આગચ્છત. યજ્ઞસ્ય નાશાય તાટકા આગચ્છત. આચાર્યઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ પરિચ્છેદે કઃ. તો આચાર્યઃ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ અસ્તિ ગુરુઃ. ત્યારબાદ ચોથો ગદ્યખંડ આપેલો છે. લલિતા અને એની માતા વચ્ચેનો સંવાદ છે. આપણે ગદ્યખંડ તમે વાંચી લેજો અને ત્યારબાદ
તમારા પ્રશ્નનો જવાબ આ રીતે આપેલા હોય તો તમે સાચા લખ્યા કહેવાય. પ્રથમ પ્રશ્ન છે વિદ્યાલયસ્ય પ્રધાના છાત્રા કા, તો એનો ઉત્તર આવે છે દિવ્યા વિદ્યાલયસ્ય પ્રધાના છાત્રા. કસ્યાહ ગૃહમ સમીપે એવ સંતિ, કેનું ઘર નજીકમાં જ છે, તો નિર્જાયાહ ગૃહમ સમીપે એવ અસ્તિ. લલિતાયાહ સખી કુત્ર અસ્તિ, લલિતાયાહ સખી પદ્માયાહ સમીપે અસ્તિ. કસ્યાહ પિતા કૃષકઃ, તો દિવ્યાયાહ પિતા કૃષકઃ. જનની ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ પરિચ્છેદે કઃ, તો જનની શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ અસ્તિ માતા. પાંચમો ગદ્યખંડ આપેલો છે, સ્વામી વિવેકાનંદના વિશેનો ગદ્યખંડ છે. આપણે એના ઉત્તરો જોઈએ. સ્વામી વિવેકાનંદસ્ય બાલ્યકાલસ્ય નામ કિમ, સ્વામી વિવેકાનંદસ્ય બાલ્યકાલસ્ય નામ નરેન્દ્રઃ. સ્વામી વિવેકાનંદસ્ય જન્મ કસ્મિન દિનાંકે અભવત, સ્વામી વિવેકાનંદસ્ય જન્મ 1863 तमवर्षस्य जनवरी मासस्य 12 दिनांके अभवत्. विवेकानंदस्य पितुः नाम किम् आसीत्, विवेकानंदस्य पितुः नाम विश्वनाथदत्तः आसीत्. विवेकानंदं वीरपुरुषाणां कथां का श्रावयति स्म, विवेकानंदं वीरपुरुषाणां कथां माता भुवनेश्वरी देवी श्रावयति स्म. निर्भयः इति शब्दस्य समानार्थी शब्दः गद्यखंडे कः, तो निर्भीकः. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન આપેલ છે. આપેલા ઉદાહરણ મુજબ અર્થપૂર્ણ સંસ્કૃત વાક્યો લખો. કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો છે. પ્રથમ વિભાગમાં તમને જો ઉદાહરણ આપેલું છે બાલકઃ, એની ઉપરથી શબ્દ બનાવેલો છે બાલકસ્ય. એ જ રીતે આપણે બનાવીશું દેવઃ, એની ઉપરથી દેવસ્ય. જનકઃ ઉપરથી જનકસ્ય. મયુરઃ ઉપરથી મયુરસ્ય. છાત્રઃ ઉપરથી છાત્રસ્ય. મહેશઃ ઉપરથી મહેશસ્ય. બીજો વિભાગ ઉદાહરણ છે ગચ્છતુ ગચ્છંતુ. ગચ્છતુ એટલે જાઓ અને ગચ્છંતુ એટલે એનું બહુવચનનું રૂપ છે તમે બધા જાઓ, એ રીતે. તો પઠતુ ઉપરથી પઠંતુ, ક્રીડતુ ઉપરથી ક્રીડંતુ, વદતુ ઉપરથી વદંતુ, વિહરતુ ઉપરથી વિહરંતુ, ઉપવિશતુ ઉપરથી ઉપવિશંતુ. ત્રીજો વિભાગ છે સહ બાલકઃ, એની ઉપરથી તે બાલકઃ. તો સહ બાલકઃ એટલે કે તે બાળક છે, તે બાલકઃ એટલે કે તે બધા બાળકો છે. એ જ રીતે સહ છાત્રઃ તે વિદ્યાર્થી છે, તે છાત્રઃ તેઓ બધા વિદ્યાર્થીઓ છે. સહ સિંહઃ એની ઉપરથી તે સિંહઃ. સહ ચિત્રકાયઃ ઉપરથી તે ચિત્રકાયાઃ. સહ ગજઃ ઉપરથી તે ગજાઃ. સહ અશ્વઃ ઉપરથી તે અશ્વઃ. ત્યારબાદ ચોથો વિભાગ છે ગાયકઃ ગાયતી. ગાયક ગાય છે, એની ઉપરથી વાક્ય બનાવેલું છે ગાયકાઃ ગાયંતી. ગાયકો ગાય છે. તો હવે આપણે બનાવીશું મયુરઃ નૃત્યતિ ઉપરથી મયુરઃ નૃત્યંતી. સૈનિકઃ રક્ષતિ ઉપરથી સૈનિકઃ રક્ષંતી. બાલઃ ખેલતી ઉપરથી બાલાઃ ખેલંતી. સેવકઃ નમતી ઉપરથી સેવકાઃ નમંતી. પ્રવાસી અટતી ઉપરથી પ્રવાસ્યાઃ અટંતી. પાંચમા વિભાગમાં આપેલું છે એ સહ રાજસઃ, એની ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવેલું છે એ સહ કહ. એક રીતે આપણે એશા માલા ઉપરથી એશા કા, એતત મંદિરમ ઉપરથી એતત કિમ, એસહ કૌશિકઃ ઉપરથી એસહ કહ, તત યાનમ એની ઉપરથી તત કિમ, અને સા પૂજા એની ઉપરથી સા કા. એ રીતે પ્રશ્ન વાક્ય બનાવીશું. ત્યારબાદ હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. તો ચોથો પ્રશ્ન આપેલ છે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. કોઈ પણ એક વિભાગ તમારે સંસ્કૃતમાં લખવાનું છે. જેમ કે પ્રથમ વિભાગ આપેલું છે આ ઘોડો છે, તેને આપણે લખીશું એ સહ અશ્વ. એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે. એકલવ્ય ધનુર્વિદ્યામ જાનાતિ. હું 8મા ધોરણમાં ભણું છું. અહમ અષ્ટમ કક્ષાયામ પઠામિ. વિદ્યાલયમાં પુસ્તકાલય છે, તો એનું વાક્ય સંસ્કૃતમાં બનશે વિદ્યાલયે પુસ્તકાલયમ અસ્તિ. તે અભ્યાસ કરે છે, એનું સંસ્કૃત સહ અભ્યાસમ કરતી.
હવે આપણે બીજો વિભાગ, એમાં પ્રથમ વાક્ય, તે પુસ્તક છે, તત્ પુસ્તકમ અસ્તિ. હું મૂર્તિને પ્રણામ કરું છું. અહમ મૂર્તિમ નમામી. આજે શનિવાર છે. અદ્ય શનિવાસરઃ. મારું ગામ સુંદર છે. મમ ગ્રામમ સુંદરમ અસ્તિ. તે દરરોજ શાળાએ જાય છે. સહ પ્રતિદિનમ પાઠશાલામ ગચ્છતિ. ત્રીજો વિભાગ છે, અમે શિક્ષકો છીએ. વયમ શિક્ષકાઃ સંતિ. અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે. અર્જુન દ્રોણાચાર્યસ્ય શિષ્ય અસ્તિ. ભારત મારો દેશ છે. ભારતમ મમ દેશઃ. હું મેદાનમાં રમું છું. અહમ ક્રીડાંગણે ક્રીડામી. અથવા આપણે એવું વાક્ય પણ લખી શકીએ કે અહમ ખેલનાંગણે ખેલામી. બગીચો સુંદર છે. ઉદ્યાનમ સુંદરમ અસ્તિ. ત્યારબાદ ચોથો વિભાગ આપેલો છે, તમે બાળકો છો. યુયમ બાલકાઃ સંતિ. એક બાળક હતો. એકઃ બાલકઃ આસીત. હું મંદિરે જાઉં છું. અહમ મંદિરમ ગચ્છામિ. આજે મારો જન્મદિવસ છે. અદ્ય મમ જન્મદિનમ અસ્તિ. હાથી સ્નાન કરે છે. ગજઃ સ્નાનમ કરોતિ. પાંચમો વિભાગ છે, આ ચિત્રો છે. એતાની ચિત્રાણી સંતિ. દ્રોણાચાર્યની મૂર્તિ છે. દ્રોણાચાર્યસ્ય મૂર્તિમ અસ્તિ. હું દરરોજ શાળાએ જાઉં છું. અહમ પ્રતિદિનમ શાલામ ગચ્છામિ. મારું ઘર સુંદર છે. મમ ગૃહમ સુંદરમ અસ્તિ. બાળક ભોજન કરે છે. બાલકઃ ભોજનમ કરોતિ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5 તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ છે સહ ગજઃ. તો સહ, સા અને એતાહ ઉપરથી સહ ગજઃ. બીજી ખાલી જગ્યામાં તાહા ચટકાહ ચટકાહ આવશે. ત્રીજી ખાલી જગ્યામાં એ સા મીતા, એ રીતે આપણે લખીશું. ચોથી ખાલી જગ્યામાં તત્ વિમાનમ લખીશું. પાંચમીમાં તે શશકાહ એવું લખીશું. છઠ્ઠી ખાલી જગ્યામાં વયમ સૈનિકાહ સૈનિકાહ લખીશું. ત્યારબાદ પાત્રાણી, તો એમાં આવે છે તાની પાત્રાણી. એતાહા તો મહિલાહ. તાની પુસ્તકાની. પછી ત્યારબાદ 10મી છે ત્વમ છાત્ર. 11મું એષા પ્રતિમા. 12મું એતાહ ચટકાહ. 13મું એતત બસયાનમ. 14મું એતે ગજાહ. 15મી ખાલી જગ્યામાં એતાહ મેષાહ. 16મી ખાલી જગ્યામાં એષા ઉત્પીઠિકા. 17મીમાં એતે હંસાહ. 18મી ખાલી જગ્યામાં અહમ શિક્ષિકા, એવું આપણે લખીશું. 19માં તત્ ફલમ. 20માં યુયમ બાલકાહ. 21માં એતત પુસ્તક. 22માં તત્ વિમાનમ. 23માં તે શશકાહ. 24માં તત્ દ્વારમ. અને 25મી ખાલી જગ્યામાં વયમ મહિલાહ. તો આ રીતે આપણે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો મિત્રો, આ સાથે જ આજના આપણા આ વિડીયોમાં આપણે સંસ્કૃત ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 10મી ઓગસ્ટ 2024માં લેવાયેલ હતી એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.